માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? બધા મજામાં ને મજામાં જશો. જો માણસ કે ને કે આ ભાદરવા મહિનો આવ્યો છે, હવે બધાના ખરાબ નાખવા છે, પણ જીવતા જાણો ને એ જ ખરાબ કહેવાય. જીવતા તમે માવતરને ખવડાવો, પીવડાવો, હાંકવો, એ તમારો ખરાબ. મર્યા પછી તમે ખીર કરો ને એમાં કાજુ નાખો ને બદામ નાખો, કિસમિસ નાખો ને નકરી દૂધમાં ખીર બનાવો, પછી લોંદા કરી ઉડાડે. એ કાંઈ જમવા આવતા નથી અને એ કાંઈ જાણતા નથી. તમે હાસું હરા તો તમારે એક જ કે તમારા માવતર જીવતા હોય એને તમે હાસો, એને પૂછો કે બા તમારે શું ખાવું છે, દાદા તમારે શું ખાવું છે. બોલો તો દાદો આવ્યો હોય કે લ્યો કુડાનો ખાવાના, હજી તો હું નવરી નથી થઈ, હજી તો હું પોતા કરું છું, લ્યો હવે. અને ડોહીમાં હોય તો કે લે ઘડી થાય તો આમ માલે છે, ઘડી થાય તો આમ માલે છે, મોઢું ચડાવે ઠોસરા પસાડે. એમાં ઓલા ડોહીમાં દીકરા ખાટી હોય ને એમાં ખાટીમાં કોઈ ખૂણામાં બેઠા હોય. પણ સાચું તો એ છે, તમારા માવતરને તમે પૂછો તો એને છે ને માણસ કે ને કોળી કરતા બિયાદ વધારે વાળું હોય અને દીકરા હોય ને એના કરતા એના જણા વધારે વાળા હોય. પણ જો એની પાસે આવીને બેસે ઘણીક વાર બા તમને કેમ છે, બા તમને સારું છે ને, બા તમને કાંઈ ખાવું છે પીવું છે, તો બાનું તો બેઠા માણાનું તો આમ હયું ફૂલીને એવા તમને આશીર્વાદ દે તો કે મારો દીકરો અભે ભરાય, ખુશી થાય, એના ભર્યા ભંડાર નાખે એવા આશીર્વાદ દે. પણ અટાણે તો બાપા જોવો ને તો જીવતા કોઈ જાણે નહીં, પછી ખીરના લોંગા ચારી બાજુ ઉડાડે. ઉંમર થાય ને ગઈઢિયાઓને ભૂખ ખાવાની નથી લાગતી ને ભાવની ભૂખ લાગી કે તમે જઈને એની પાસે ખાલી પૂછો ને કે બા તમને સારું છે ને, બા તમને ખાવાનું શું ભાવે, શું ખાવું, તોય એને મજા આવે. અત્યારે એની એવી ભૂખ લાગે એને ખાવાની ભૂખ પછી ગઈઢા થાય પછી ન લાગે કાંઈ. ને ગઈઢા માણાને તો આટાણે તો શું કરે ખબર છે, હાલો કે અમે તો જઈશું હોટલમાં. અરે તમે હોટલમાં જાઓ પણ ગઈઢાની હોટલમાં તમને પાણીપુરી ને ભેળપુરી ને પાવભાજી ને ઓલા વડાપાવ ને ઓલા મૂકીએ પીઝા કોઈ દી ગઈઢાવે જોયા ન હોય, ગઈઢાનો ભાવે. પણ તમે ભલે ખાવા જાઓ પણ ગઈઢા હોય ને એને કહેવાય તમારે બાપુનો ખાવો છે, તમારે કેટલું ખાવું છે તો અમે તમને કરી દઈએ. ગઈઢા માણાને તો ઉંમર થાય ને એટલે રોટલી રોટલા બોસા ભાવે છે, સમજા. કારણ કે એને એવું ન ચવાઈ નહીં ને, એટલે એ લોકોને તો તમે કઈ પોસું કરી દો તો એ બિચારા ખાઈ શકે. જો અટાણે એમ કે ને કે મને છે ને આ તો મને ભેજાનો ભાણો કરે ને મારે બીજું કઈ ખાવું, આ ડોહી મળતે નથી લ્યો. અને અટાણે અવળી ઉમરે ને ભજીયાનો શોખ છે, એટલે ભજીયાનો શોખ નથી, એને ખાવાની દાંત નથી, એટલે ચવાઈ પેટ ભરાઈ જાય. કોઈ ખીચડી કઢી છે ઈ ખાઈ શકે, બાકી તમે બોલો લઈ આવો ને પીઝા હોય તો ઈ નો ખાઈ લે, ગજાવે તો જોયા ન હોય. અને હું તો હાસું કરવા દઉં પછી કે પીપરે પાણી લેવાય, ઓલે ડોહીમાં પાણી નાખ્યું ને એ બેટા તું રસોડામાં ગઈને પાણી ભરીએ ને તો ત્યાં તે રસોડામાં કરશો પસારે અને અડધું પાણી ઢોળતે આવે ને ત્યાં લેતી આવે આલ્યો ડોહી પી લ્યો પાણી. કેમ કે એ પાણીનો પાટાણે તમે પીપરે પાણી રેડવા દો ને એ પાણી ન પીએ. તમે દિલથી એને પાણી આવ્યો બાપો તમને કરે લાગે ને જો આ પાણી અત્યારે તો બધી સુવિધા છે. તમે એક સીધો ભરી દઈને મળ્યો આવ્યો આ સીધો તમને ભરી દઉં છો, તમારે ને ઘડી ઘડી તમે ઉભા નથી એકતા હો, હારીનું ન કહો તો કાંઈ તમારે તરસ લાગે ને ચાલ્યો તમને પાણીનો સીધો પી લીધો. તમે ક્યાંક ગયા હો તો ઓલા પોસો એવા ગાંઠિયા લેવા હોય તો એ બિચારા દાંત હોય ને ખાઈને તો એના આશીર્વાદ તમને મળે, એ હાસા આશીર્વાદ. અત્યારે તમે ગાયને દે દાન કરે પૂન કરે ત્યાં પછી શું છે અમારા બા પછી તો એમ કે અમારા બા કેવા હતા, અમારા બાપુજી કેવા હતા. પણ પેલાના ગઢિયા છે ને હાસું ખાતા, એને કોઈ દેવા જોયા નહોતા. પેલા સાંજે તો વારોમાં શું હોય અટાણે એમ કે રેવો હાલો ઉલું, મને તો એવું નામે ન આવે. કોઈ ક્યાં સાંજની વારોનું કે ઓલા ડિનર અને એના ડિનરે કોઈ જોયા નહોતા, કાંઈ નહોતું. વારું કેતા પેલા વારું કરવા બપોરે વારું કે બપોરે બપોરાય કે સાંજે વારું કે સવારે શિરામણ કે ઈ હતું. અને અટાણે તો ટેન્શનમાં ને ઓલો નિનો ને પૂરું
દૂધી દાળિયા એમ અમારા છે ને આપણને સબજું ગોળ્યો ગયો અને કડી પ્રવેશ કરી ગયો. જમાનો બદલી ગયો બા. અરે પેલા તો છે ને મર્યાદા હતી એટલે મર્યાદા કાંઈ નથી રહી. મર્યાદા વગરનું ઘર છે ને અત્યારે કોણ હાહરા છે, કોણ વહુ છે, કોણ જેઠ છે, કોણ વહુ છે, કોણ દીકરી છે. અત્યારે મને કે ને કે દીકરીનું માન વધારે હોય, પણ દીકરીનું માન શું કામે વધારે હોય? દીકરી 10 વર્ષની કામ કરતી હોય ને એટલે 20 વર્ષની વહુ કામ ન કરે. તો અત્યારે જમાનો છે ભાઈ. અમે કર્યું એટલું અમારી વહુ ન કરે છે, અમારા ઘરે કર્યું છે એટલું અમે ન કરી ગયા હોય. કારણ કે પેલા જો ડોહિલા બિચારા દોડતા ભેંડીમાં 3 વાગે ઉઠી ભેંડીમાં લોટ કરતા એ ધરાઈ ગયું હોય કઈ બિચારા રોટી ભેગા થાય. અને કઈ તો બાપા બેઠાનો જમાનો એવો હતો કે જુદારો બહુ રાખતા. દીકરીમાં ને વહુમાં જુદારો બહુ રાખતા. પેલા જમાનો હતો ને એવો. કારણ કે દીકરીને છે ને દૂધ દે અને વહુને છે ને સાસ દે એટલો ફેર. અને વહુને શું કે જા એ વાહિદું કરી આવજે. દીકરીને શું કે બેટા તું થાકી જઈશ ને તો ઘડીક વાર આરામ કરી લે. પેલા તો ને વામણી અત્યારે તો લ્યો વાડીએ ખેતરમાં હોય તો કારણ કે વાડીએ મકાને હોય દાણા ઓલા કરતા હોય વામણી વાવવા દે ને તો હોળીમાં હોય. ઓલા તો જાવ ને એટલે ગોઠણ પાણીની વાયડો હાલી જતી હોય અને એમાં છે ને એ બિચારા દાણા લઈને જતા હોય અને આવે ને વરસાદ એને ફૂકેલ ભીણ લેતા આવતા હોય. એવા જમાના હતા. જો તો તમને વિડીયોમાં જણાવ્યું છે કે શ્રાદ્ધ આપણે નાખીએ છીએ, પણ શ્રાદ્ધ છે ને જીવતે જીવ તમે આપણા બા છે, દાદા છે ને તમે જીવતે જીવ સારી રીતના રાખ્યા હોય ને તો તમારે શ્રાદ્ધ નાખવાની કોઈ પણ જરૂર નથી. અત્યારે ક્યાં કે હવે કાગડા ખાવા આવે છે. એ તો પહેલાં આપણે ઓયડા ઉપર નાખતા અને કાગડા ખાતા, પછી એવું કહે કે આપણે અહીંયા ખાઈએ ને આપણા દાદા ઉપર ખાય છે ઓયડે, એવું થતું. પણ અત્યારે તો છે ને તમે શ્રાદ્ધ નાખો કે ના નાખો એવું મહત્વનું નથી, પણ આપણા માતા પિતા છે, આપણા સાસુ સસરા છે એને સાચવું હોય ને સારી રીતના જો બીમાર પડ્યા હોય, ઉંમર થાય એટલે એને થોડો મગજ અસ્થિર થઈ જાય, થોડુંક ખાવામાં કચકચ થાય, બધું તમારે હેન્ડલ કરતા શીખો. બધું પછી તમે એને સામોસામ બોલો એ બધું તમને શોભા નથી દેતું. અને બસ પછી તમે શ્રાદ્ધ નાખો એ કાંઈ મહત્વનું નથી, પણ આ રીતે તમે એને પહેલેથી સાચવા હોય અને પછી તમને જે આશીર્વાદ એ આપે છે ને એ શ્રાદ્ધથી ને વધારે પુણ્ય કામ કરે છે. તમે કેવું હતું શ્રાદ્ધ બાબતે, કેમ કે હવે 4 થી 5 શ્રાદ્ધ રહ્યા છે, પૂરા થઈ ગયા છે. શ્રાદ્ધ પૂરા થાય, નવરાત્રિ શરૂ થાય, માતાજીના નવલા ગરબા ચાલુ થવાના છે, શ્રાદ્ધ પૂરા થવાના છે. તો બસ આજ આપણા વડીલોને સાચવજો, કોઈ પણ વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જતા, એને આપણે કેવી રીતે મોટા કર્યા હોય છે અને કેવી રીતે લાલન પાલન કર્યું હોય છે. કોઈની પરિસ્થિતિ સારી હોય, કોઈની ખરાબ હોય, એ રીતે તમને બધાએ મોટા કર્યા હોય છે, ભણાવ્યા ગણાવ્યા બધું કર્યું. અને જો પછી તમારી ઘરવાળી આવે અને તમે એને ઠોકર મારી દો તો એ ભગવાનને ચોપડે લખાઈ જાય છે કે આપણને કેવી રીતના મોટા કર્યા છે. જો અમુક માતા પિતા એવા હોય છે, એવું નથી કે ટક 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 કરવાની અમુકને ટેવ હોય છે, પણ હું તો એમ જ કહું કે એને મારી એવી સલાહ છે કે આપણે જીવન જીવી લીધું છે, આપણે આપણું જીવન આપણી રીતે બરાબર જીવી લીધું છે, તો હવે એને જીવવા દો. કેમ કે એ આપણા ઘરમાં બધું મૂકીને આવી છે એટલે એને એની રીતના જીવા દો. પછી બે જો એક હાથે કોઈ દિવસ તાલી નથી પડતી, 2 હાથે જ તાલી પડે છે, એ તમે વિચારી લેજો. કેમ કે આમ કોઈ દિવસ તાલી ન પડે. જો વાક હોય ને ઘરમાં તો બેનો વાક હોવો જોઈએ, જરૂરી છે. એટલે નક્કી નથી કે જો આમાં કોઈ વહુનો વાક હોય છે, કોઈ સાસુનો વાક હોય છે, કોઈ દીકરાનો વાક હોય છે, આમાં એવું હોય છે. પણ હું તો એમ જ કહું કે લેટ ગો કરતા શીખો, જાતું કરતા શીખો, જાતું કરી દેવાનું. બસ આજે અમારે તમને વિડીયોમાં એ જ કહેવું હતું, શ્રાદ્ધ વિશેનું હતું કે તમે જીવતા જાણતા નથી ને મર્યા પછી ખીરના બનાવીને શ્રાદ્ધ કરો છો, એ બહુ ખાસ મહત્વનું મને નથી લાગતું. એટલા માટે આજે હું તમને એ વિડીયો તમારી સમક્ષ રજૂ કર્યો છે. કેવો લાગ્યો છે તે જરૂર મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને સારો લાગ્યો હોય તો જરૂરથી જણાવજો. અને તમારી રાય મારી કોમેન્ટ બોક્સમાં જરૂર છે કે તમારું શું કહેવું છે કે માતા પિતાને જીવતા સાચવવા જરૂરી છે કે પછી શ્રાદ્ધ નાખવું જરૂરી છે. તો ચાલો વિડીયો અહીં આપણે રજા લઈએ છીએ. આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.